નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારી ટાટ HS અને Sની મુખ્ય પરીક્ષાની તૈયારી સારી ચાલતી હશે. તો આ વિડીયોમાં હું વાત કરવાની છું એક નિબંધ વિશે, એક નિબંધના વિષય વિશે જે તમને પેપર 1માં ટાટ HSની તૈયારી કરતા હો અથવા તો સેકન્ડરીની તૈયારી કરતા હો મુખ્ય પરીક્ષાની, તેના માટે ખૂબ મહત્ત્વનો છે અને એવી ઘણી શક્યતા છે 99% આ નિબંધ પૂછાઈ શકે તેવી. બિકોઝ કે આ જે ટૉપિક છે, આ નિબંધનો વિષય છે, તે આપણને ડાયરેક્ટ લાગુ પડે છે અને અત્યારે આપણે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. તો નિબંધનો વિષય છે વૈશ્વિક પર્યાવરણીય પડકારો અને સમસ્યાઓ અને તેનો ઉકેલ અને સમાધાન. આ બીજી રીતે પણ પૂછાઈ શકે કે આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ, વિશ્વનું પર્યાવરણ કે તેના પ્રશ્નો અને ઉકેલ. તો આ રીતે અલગ અલગ શબ્દોમાં પૂછાય તો મૂંઝાવાની જરૂર નથી. નિબંધમાં તમારે એક જ વસ્તુ લખવાની છે. ટાઇટલ, નિબંધનો વિષય ખાલી અલગ હોઈ શકે, ફક્ત તમારે સમજવાની જરૂર છે. ઠીક છે. તો હવે આવો પર્યાવરણ વિશેનો, તેની સમસ્યા અને પડકારો, ઉકેલ એવો જો નિબંધ પૂછાઈ જાય તો તમારે પ્રસ્તાવનામાં પહેલાં તમારે પર્યાવરણ કોને કહેવાય, કે પૃથ્વી એવો ગ્રહ છે કે આપણે તેમાં જીવી શકીએ છીએ, તો એ રીતે લખવાનું છે. દાખલા તરીકે એવો લખી શકો કે સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વી જ એવો ગ્રહ છે જેને એવી આબોહવા, એવા વાયુઓ અને એવું પર્યાવરણ મળેલું છે કે જેમાં જીવસૃષ્ટિ ધબકતી રહે છે અને જીવસૃષ્ટિને જીવિત રાખવા માટે પૃથ્વી પાસે અનુકૂળ એવું વાતાવરણ, પર્યાવરણ અને વાયુઓ આવેલા છે. તો આ રીતે પહેલાં તમે લખી શકો કે પર્યાવરણની તમે થોડી ઘણી વ્યાખ્યા પણ લખી શકો કે ચારે બાજુનું આવરણ, કે જે રીતે તમે લખવા માંગતા હો તે રીતે. તો પ્રસ્તાવનામાં તમે મૌલિકતાથી ખુલ્લી રીતે તમે લખી શકો છો. પણ હવે અત્યારે એવું પણ લખી શકો પ્રસ્તાવનામાં કે હાલ પૂરતા આપણે જે મનુષ્ય જાતિ છે, પછી જીવજંતુથી માંડી અને પ્રાણીઓ છે, પશુઓ છે, તે પણ પર્યાવરણમાં જે ડિસ્ટર્બન્સ આવ્યું છે, એટલે પર્યાવરણનું જે ચક્ર છે તે ખોરવાયું છે, તેનાથી સમગ્ર જીવસૃષ્ટિ મનુષ્યો સહિત હેરાન થાય છે અને આ પર્યાવરણનું જે સંતુલન બગડી ગયું છે. તો તેના માટે ઘણું બધું કરવું જોઈએ. તો પર્યાવરણ જે તંદુરસ્ત રહે, આપણે પૃથ્વીને તંદુરસ્ત રાખીએ, પૃથ્વીને આપણે સાચવીએ, તે ખૂબ જરૂરી છે. તો આવા પોઈન્ટ્સ તમારી મૌલિકતાથી તમારે લખવાના છે આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ વિશે. એટલે પ્રસ્તાવનામાં ખાસ કરી અને મેઇન ટોપિક કે કોઈ આંકડા આપવાની જરૂર નથી. પ્રસ્તાવનામાં તમે આ રીતે લખી શકો. પ્રસ્તાવનામાં તમે લગભગ 8 થી 9 લીટી લખો તો તે પૂરતું છે, ઇનફ છે. ઠીક છે. હવે તમે મેઇન બોડીમાં એટલે કે પ્રસ્તાવનાના ફકરા પછી જે 2 ફકરા આપણે લખવાના છે નિબંધમાં, તેમાં તમારે શું લખવાનું છે? તો તેમાં તમારે સ્ટેટિસ્ટિક એટલે કે આંકડા લખવાના છે કે કેટલા લોકો પ્રભાવિત થશે કે પીવાનું પાણી તેમને નથી મળતું, કેટલા લોકોને રહેવા માટે સારી જમીન નહીં મળે. મેં હમણાં હું રિસર્ચ કરતી હતી તો એમાં હતું કે આવનારા સમયમાં, નજીકના ભવિષ્યમાં 40% લોકોને રહેવા માટે સારી જમીન પણ નહીં મળે. આપણે રહેવા માટે આધાર તો જોઈએ અને સારી જમીન હોવી જોઈએ કે જેના ઉપર તમે ઘર બાંધી શકો, ખેતી કરી શકો અથવા તો કોઈ પણ વસ્તુ તમારા અસ્તિત્વને ટકાવી રાખવા માટે કરી શકો. તો નજીકના ભવિષ્યમાં 40% લોકોને સારી એવી જમીન પણ ઉપલબ્ધ નહીં થાય. અને નેક્સ્ટ પછી વાત કરીએ તો પીવાના પાણીની સમસ્યા અત્યારે બહુ જ ખરાબ સ્થિતિમાં છે. આપણા ઘરે પાણી આવતું હોય અથવા તો આપણને પાણીની સમસ્યા નથી, તો એનો અર્થ એવો નથી કે આખી દુનિયામાં પાણીની સમસ્યા ક્યાંય નથી. કુવૈત જેવા સિટી લઈ લો તમે, યુનાઇટેડ આરબ એમિરેટ્સ જેવા દેશ લઈ લો, તો એ લોકો અમીર છે છતાં પણ તે લોકો પાસે પાણી નથી. ભૂમિગત જળ તે લોકો પાસે છે જ નહીં. અને ક્લાઇમેટ ચેન્જના લીધે કદાચ પહેલાં હશે એ લોકો પાસે, અત્યારે છે જ નહીં. તો તે લોકો ટ્રેડ ઓફ કરે છે કે અમે તમને ઈંધણ આપીશું બીજા દેશની સાથે અને તમે અમને પીવાનું પાણી આપો ચોખ્ખું. તો આ રીતે પીવાના પાણીની સમસ્યા પણ થઈ રહી છે. આપણે રાજસ્થાન જેવા રાજ્યમાં જઈએ તો લોકોને કેટલા કિલોમીટર સુધી ચાલવું પડે છે, પછી પાણી મળે છે અને એ પણ વધારે પડતું પાણી નથી મળતું, પૂરતું પાણી પણ નથી મળતું. થોડું પાણી એટલા પૂરતું જ પીવા માટે જ મળે છે. તો આવી રીતે સંઘર્ષ કરીને પીવાનું પાણી લોકો લેવા માટે જાય છે. તમે ઇથિયોપિયા નામનો દેશ સાંભળ્યો હશે, તો તેમાં પણ
પીવાના પાણીનું જે સમસ્યા છે, ચોખ્ખું નથી મળતું, ઠીક છે, અને મોટાભાગનું પાણી ગંદુ હોય છે. સોમાલિયા નામનો જે આફ્રિકાનો દેશ છે ત્યાં પણ ગંદુ પાણી મળે છે અને અમુક લોકોને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે પીવાના પાણી લેવા માટે. તો અત્યારે આપણે જો તમે ગામડામાં રહેતા હો અથવા તો ખેતી સાથે જોડાયેલો હો તો તમને ખબર હશે કે દાર કેટલો પણ ઊંડો આપણે ગાળીએ તો પાણી નથી નીકળતું. બિકોઝ કારણ શું છે? ભૂમિગત જળ છે એ ઊંડા જઈ રહ્યા છે. કેમ કે પર્યાવરણનું આખું જે ચક્ર છે તે ડિસ્ટર્બ થઈ ગયું છે, ખોરવાઈ ગયું છે. કેમ કે જેમ ગ્લોબલ વોર્મિંગ વધે, ગ્લોબલ વોર્મિંગના જે વાયુઓ છે તેની વાત કરીએ, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન, તો પૃથ્વીના આવરણમાં જ તે ચારે તરફ ફરતા રહે છે અને તે બહાર નથી જઈ શકતા. તેનાથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. પછી હિમ નદીઓ, જે ગ્લેશિયર છે એટલે કે બરફના મોટા મોટા પહાડ કે ખડકો છે તે ઓગળી રહ્યા છે. કેમ કે દર વર્ષે જોવા જઈએ તો 1.4 ડિગ્રી જેટલું તાપમાનમાં વધારો થાય છે. હવે ક્યારેક આપણને એમ થાય કે 1 ડિગ્રીથી શું વધી જવાનું છે, પણ દર વર્ષે 1 ડિગ્રી વધતી જશે તો આ દુનિયા ક્યાં જશે? દુનિયામાં જે આ સંકટ આવી ચડ્યું છે તેનો સામનો આપણે કઈ રીતે કરશું? તો આ રીતે તમે આંકડાકીય માહિતી લખી શકો કે તાપમાન કેટલું દર વર્ષે વધે છે. તો લગભગ 1 ડિગ્રીની આસપાસ તો દુનિયાનું તાપમાન વધે છે, જેનાથી હિમ નદીઓ, ખડકો, બરફના જે ખડકો છે તે ગ્લેશિયર બધા પીગળે છે, પછી તે દરિયામાં ભળે છે અને દરિયાની સપાટી પણ ઊંચી આવે છે. હું એક વિડીયો જોતી હતી યુટ્યુબ પર કે ગુજરાતમાં આપણે ખંભાતના અખાત સાઈડ 2 ગામડા આવેલા છે, એક નવા ગામ અને એક બાવળિયાળી. તો ત્યાંના લોકો એવું કહેતા હતા કે દર વર્ષે દરિયાની સપાટી અમને નજર એમ થાય કે લેવલ ઊંચું આવે છે અને અમને એમ થાય છે કે આ ગામ છોડીને જતા રહીએ. તો આ જે સી લેવલ એટલે કે સમુદ્રની સપાટી વધવાનું કારણ શું છે? ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન. તો આ રીતે તમે કોઈ પર્ટિક્યુલર નોલેજ તમારી પાસે હોય તો તમે તે જે પ્રસ્તાવના પછીના મેઇન જે મુખ્ય ફકરા છે તો તેમાં તમે તમારી ઇન્ફોર્મેશન લખી શકો આંકડા સાથે કે 1 થી 2 ડિગ્રી જેટલું તાપમાન વધે છે. ગુજરાતના આવા ગામડા છે જ્યાં સમુદ્રની સપાટી વધે છે. પછી 40% લોકોને રહેવા પૂરતી સારી જમીન નહીં મળે. દુનિયામાં કેટલા એવા દેશો છે અથવા તો ભારતમાં જે એવા રાજ્યો છે જેમાં પીવાનું પાણી ચોખ્ખું પણ નથી મળતું. કદાચ પાણી મળતું હોય તો તે એકદમ ગંદુ પાણી હોય છે, પોલ્યુશનવાળું, પ્રદૂષણ હોય કે જેનાથી માનવ શરીરને કે પ્રાણીઓને નુકસાન થાય. તો એવું પાણી પીવા માટે શું કામનું? તો આવી રીતે તમે લખી શકો તો તમને માર્ક મળી જાય. પછી બીજી એક વાત કરીએ કે ક્લાઇમેટ ચેન્જ થાય તો વરસાદનું જે ચક્ર છે તે પણ ખોરવાય છે. તો વરસાદનું જે ચક્ર ખોરવાય તો ખેતીમાં નુકસાન થાય. તો આ રીતે તમે ક્લાઇમેટ ચેન્જ લખો. પછી લોકોને શુદ્ધ હવા ન મળે, કેટલા પ્રકારના પ્રદૂષણ હોય છે તે તમે લખી શકો. 1-2-3 લીટી પ્રદૂષણની લખી દેવાની કે પ્રદૂષણ, પર્યાવરણમાં જે પ્રદૂષણ હોય છે કેટલા પ્રદૂષણ હોય છે. તો હવા પ્રદૂષણ હોય, જમીનનું પ્રદૂષણ હોય, પાણીનું પ્રદૂષણ હોય. તો આવી રીતે લોકોને જો ચોખ્ખી હવા પણ ન મળે શ્વાસ લેવા માટે, પીવાનું પાણી પણ ન મળે, તો આ પર્યાવરણને જે મનુષ્ય જાતે બગાડી માર્યું છે, બગાડી નાખ્યું છે, તો તેના માટેના ઉપાયો શું છે? બીજી એક વાત કરીએ કે વૃક્ષો, ડિફોરેસ્ટેશન થાય છે એટલે કે જંગલોનો બેફામ રીતે તેને કાપવામાં આવે છે, જંગલોના વૃક્ષને. તો જે રીતે ઔદ્યોગિક વિકાસ માટે જે જંગલોનો બેફામ કાપ મૂકવામાં આવે છે, તો વૃક્ષોને આડેધડ કાપી દેવામાં આવે છે, તો તેનાથી જમીનનું ધોવાણ છે તે વધી જાય છે. પછી વૃક્ષો જે છે કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરે છે અથવા તો વરસાદને લાવવામાં વૃક્ષો મદદ કરે છે. આપણું પર્યાવરણને ઠંડુ રાખે છે, પર્યાવરણને સારું રાખે છે, પ્રદૂષણ મુક્ત રાખે છે. તો એવી રીતે જંગલો જો કાઢશો, તો વૃક્ષો જો કાઢી નાખશો તો તેનાથી પર્યાવરણનું જે ચક્ર છે તે ખોરવાઈ જશે. તો મુખ્ય વાત એ છે કે જંગલોનો વિનાશ થાય છે ગમે તેમ આડેધડ. અને તમે એવું પણ લખી શકો કે જંગલો વિશે કે દુનિયામાં જો પૃથ્વીનો કોઈ ફેફસા ગણાતા હોય તો એમેઝોનનું જંગલ છે. એમેઝોનમાં જે જંગલ આવેલું છે તે પૃથ્વીના ફેફસા છે. હવે કદાચ એવું થાય કે એમેઝોનનું આખું જંગલ જ કોઈ ઉડાડી દે અથવા તો તેનો નાશ કરી દે તો પૃથ્વીના આખું જે વૈશ્વિક સ્તરે પર્યાવરણ છે તે ખોરવાઈ જાય. તો આવી રીતે તમે 2 ફકરામાં
લખી શકો. અમુક એવી સંસ્થાઓએ કોઈ સર્વે કે રિસર્ચ બહાર પાડ્યા હોય. નાસા છે તો તેની જે પર્યાવરણની જે શાખા છે એમણે પણ કીધેલું છે જમીન વિશે, જમીનના ધોવાણ વિશે. તો તમે એવી રીતે એક બે સંસ્થાના નામ લખો અને કોઈ એવા આંકડા યાદ રાખી લો તો તમને આ સારા એવા માર્ક્સ અપાવી શકે છે. પછી તમે આપણે સમસ્યાઓ તો જોઈ લીધી કે સમસ્યાઓ શું થાય, પછી એના ઉપાયો કઈ રીતે કરી શકાય. તો ઉપાયોમાં પહેલાં એ આવે કે જે ઔદ્યોગિક વિકાસ, આપણે જે મૂડીવાદી તરફ આપણે જઈએ છીએ, એ પછી સરકાર હોય કે પછી જે ખૂબ અમીર લોકો હોય, વેપારીઓ હોય, કે જે લોકો પર્યાવરણનું કાંઈ વિચારતા જ નથી અને આડેધડ ફેક્ટરી નાખે છે અથવા તો કોઈ પણ એવું કામ કરે છે કે જેનાથી મૂડી આવે. તો આવા મૂડીવાદી જે આપણી માનસિકતા છે તે થોડી ઓછી કરવી જોઈએ. જંગલોનો નાશ કરી અને તેની જગ્યાએ હોટલ ન બનાવવી, તેની જગ્યાએ રિસોર્ટ ન બનાવવા, તેની જગ્યાએ મોટી મોટી ફેક્ટરી બનાવી અને ઔદ્યોગિક વિકાસ કરવો, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ન કરવું. તો આ રીતે એક સમસ્યાનું સમાધાન થઈ શકે. પછી તો પાણીનો બચાવ કરવો. મેં તમને પહેલાં કીધું એમ કે આપણી પાસે પાણી છે ચોખ્ખું, તો એનો મતલબ એવું નથી કે આખી દુનિયામાં પાણીની અછત નથી. પાણીની અછત છે અને આ બહુ ગંભીર સમસ્યા છે. તો પાણીનો જેટલો થાય એટલો બચાવ કરવો. પછી એક વાત આપણે કે વૃક્ષારોપણ કરવું. વૃક્ષને કાપવા તો નહીં, પણ વૃક્ષારોપણ તમને જેમ અનુકૂળ આવે એમ વૃક્ષારોપણ કરવું જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ, કેમ કે વૃક્ષો આપણા માટે ખૂબ કિંમતી છે. આપણે એવું પણ લખી શકીએ કે વીજળી બચાવવાથી પણ પર્યાવરણને મદદ મળે છે. તો તે કઈ રીતે? તો આપણા ઘરે કે જાહેર કોઈ સ્થળ હોય, સ્કૂલ હોય કે ગમે તે ઓફિસ હોય, તો ત્યાં કામ હોય તો જ પંખા કે એસી કે લાઇટ શરૂ રાખવી. પછી ચારે બાજુથી પ્રકાશ આવતો હોય તો પણ લાઇટ શરૂ હોય. તો આ ઇલેક્ટ્રિસિટી જે છે, આપણી વીજળી, તે કોલસામાંથી આપણે શક્તિ મેળવી અને ઇલેક્ટ્રિસિટીનો એને ઉત્પન્ન કરીએ છીએ, ઇલેક્ટ્રિસિટી વીજળીને પેદા કરીએ છીએ. તો જેમ જેમ કોલસાનો ઉપયોગ વધશે તેમ વૃક્ષો પણ વધારે કપાશે. ઠીક છે. અને કાગળનો ઉપયોગ પણ જેટલો ઓછો કરીએ તેમ સારું છે. કાગળ પણ વૃક્ષમાંથી જ બને છે. અને હા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો. આપણે પ્લાસ્ટિકનું વચ્ચે બેન લાગી ગયો હતો, પ્રતિબંધ મુકાઈ ગયો હતો, પણ ફરીથી આપણે લોકો એટલા યુઝ કરીએ છીએ, કોઈ ધ્યાન નથી આપતું. તો પ્લાસ્ટિકનો એટલો યુઝ થાય છે અને પ્લાસ્ટિકનો એની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. પ્લાસ્ટિક કોઈ દિવસ મરતું નથી અથવા તો તે જમીન સાથે ભળી નથી જતું. વર્ષોના વર્ષો, કરોડો સુધી પણ પ્લાસ્ટિક તે જ જગ્યાએ રહે છે અને જમીનને મલિન કરે છે અથવા તો પ્રદૂષિત કરે છે. તો પ્લાસ્ટિકનો જેમ બને તેમ રીયુઝ કરવો જોઈએ, રીપ્રોડ્યુસ કરવો જોઈએ. અને એક મુદ્દો લેવાનો કે 3Rનો સિદ્ધાંત વાપરવાનો છે. રીયુઝ, રીપ્રોડ્યુસ, રીસાયકલ. તો આ રીતે જે વસ્તુઓને રીયુઝ કરવી એટલે ફરીથી વધારે વાર વારંવાર વાપરવી, રીપ્રોડ્યુસ કરવો, ફરીથી તેને પેદા કરવી, અને રીયુઝ, બીજું હતું રીસાયકલ કરવું. પ્લાસ્ટિકને આપણે રીસાયકલ કરાવતા હોઈએ છીએ. ઠીક છે. તો એવી પ્રોડક્ટ એટલે કે એવા ઉત્પાદનો વાપરવા. પ્લાસ્ટિકના જો તમે વાપરતા હો તો તેના ઉપર લખ્યું હોય કે આ રીસાયકલ પ્લાસ્ટિક છે, તો તમારે તે વાપરવી જોઈએ. તો આ 3Rનો સિદ્ધાંત છે. તો આ રીતે પણ તમે લખી શકો. અને અમુક જે નિબંધના જે વિષયો છે કે આ પૂછાઈ શકે એમ જ છે કે આ એક પર્યાવરણનો છે, પછી NEPનો છે, પછી AIનો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જોઈ લો, ડિજિટલ યુગ છે, ડિજિટલ ટેકનોલોજી, તો તેના વિશે લઈ લો. તો આના માટે કોઈ સૂત્ર, સુવિચાર, પંક્તિ તે પણ ગોખી નાખો, તે યાદ કરી લો. અને આમાં જે લગતી આંકડાકીય માહિતી હોય છે, કોઈ પણ સંસ્થાએ બહાર પાડેલી, કોઈ પણ વ્યક્તિએ રિસર્ચ કરેલું, કોઈ આર્ટિકલ હોય તો એ તમે પાક્કું કરી લો. તો એ તમે લખશો તો તમારા નિબંધમાં 4 ચાંદ લાગી જશે કે આ વ્યક્તિ છે તેનામાં જ્ઞાન છે એટલું. તો આવી રીતે અમુક જે 8 થી 10 વિષયો છે જે પૂછાઈ શકે તેવા જ છે. તો તેના માટે તમે જાતે રિસર્ચ કરો. ગૂગલમાં, જેમિનીમાં, ChatGPTમાં, યુટ્યુબ વિડીયોઝ અમુક એવા સારા હોય છે કે તેમાં આંકડાકીય માહિતી હોય છે સચોટ. તો એવી રીતે તમે લખી શકો છો. તો પર્યાવરણના નિબંધમાં આટલું જ. તેની સમસ્યાઓ છે અથવા તો આપણે કેવા પડકારો, આપણે કેવી હેરાનગતિ થાય છે ક્લાઇમેટ ચેન્જના કારણે. તો તમે આ રીતે જો લખશો તો તમને સારા એવા માર્ક્સ મળશે. તમને જો કોઈ એવો પોઈન્ટ યાદ આવે અથવા તો તમને કોઈ
વાંચતા હો કે રિસર્ચમાં એવું કોઈ ધ્યાન આવે તો કમેન્ટમાં જણાવવા વિનંતી. પર્યાવરણને લગતો નિબંધ છે તેના માટે. તો હું મળીશ નેક્સ્ટ વિડીયોમાં. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી વાંચતા રહો. વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી. બાય. ટેક કેર. બાય.